નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના મહેશ્વરી. આજે આપણે ધોરણ 7 એટલે કે સ્ટાન્ડર્ડ 7 માં ફરીથી યુનિટ 4 યુનિટ 3 સુધી મેં ચલાવ્યું હતું. તમે જોયું જશે. યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો એના વિશે જોઈશું. એમાં એક્ટિવિટી 1 આપણે પાર્ટ 1 જોઈશું. એમાં એક્ટિવિટી 1 રીડ એન્ડ એન્જોય, એક્ટિવિટી 3 રીડ ધ ડાયલોગ, એક્ટિવિટી 3 માં એ અને બી ત્યાં સુધી જોઈશું. તો અહીંયા રીડ એન્ડ એન્જોય એટલે કે હું રીડ કરીશ ને તમારે આનંદ માણવાનો છે. તો જુઓ, રીડ એન્ડ એન્જોય. પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડુ નોટ ડુ. પાર્થ કહે છે, જુઓ, પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી વોટ આઈ ડુ નોટ ડુ. સર શું તમે મને પનિશમેન્ટ એટલે કે સજા કરશો જે મેં કર્યું નથી. ટીચર, નો ઓફકોર્સ નોટ. ના, બિલકુલ નહીં. પાર્થ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. મેં મારું હોમવર્ક એટલે કે લેસન કર્યું નથી. અહીંયા એક જોક્સ ટાઈપનું છે એટલે કે રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ મેળવો. તો અહીંયા હું વાંચું છું, આનંદ તમે લો. તો ફરીથી જુઓ. પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડુ નોટ ડુ. સર એટલે કે સાહેબ, જે મેં નથી કર્યું એના માટે શું તમે મને સજા કરશો? ટીચર સેઝ, નો ઓફકોર્સ નોટ. ના, બિલકુલ નહીં. પાર્થ સેઝ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. મેં મારું આજે લેસન કર્યું નથી. ઓકે, ચલો હવે એના પરથી ક્વેશ્ચન છે. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? શું પાર્થે પોતાનું હોમવર્ક કર્યું હતું? તો નો, પાર્થ ડીડ નોટ હિઝ હોમવર્ક. So say Parth did not do his homework. Second, will the teacher punish Parth? શું ટીચર પાર્થને પનિશ કરે છે એટલે કે સજા કરે છે? અહીંયા ક્વેશ્ચન પૂછ્યું છે. તો the teacher will punish Parth. Yes, the teacher will punish Parth. Third, teacher will punish Parth because હવે પનિશ કરે છે શા માટે? કારણ કે સરે તો ના પાડી હતી, પણ અહીંયા પનિશ કરશે તો શા માટે? ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. શું કર્યું હતું? હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. તેને પોતાનું હોમવર્ક પૂરું કર્યું ન હતું એટલે શું કરશે? ટીચર એને પનિશ કરવાના છે. સેકન્ડ જુઓ. તુષાર સેઝ, જીગર યોર ફાધર વોઝ બ્લેક a few months ago, but now he is looking very fair. તુષાર કહે છે, જીગર, તારા પપ્પા few months થોડાક મહિના પહેલા કેવા હતા? બ્લેક એટલે કે કાળા દેખાતા હતા. but now he is looking fair. પરંતુ અત્યારે તો કેવા દેખાય છે? ગોરા દેખાય છે. જીગર says, yes you are right. હા, તારી વાત સાચી છે. તુષાર says, does he apply fairness cream? શું તે ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે? જીગર સેઝ, નો હી ડઝ નોટ. ના, તે ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરતા નથી. તુષાર સેઝ, ડીડ હી કન્સલ્ટ બ્યુટિશિયન? તો શું તે સૌંદર્ય તજજ્ઞનો સંપર્ક કરે છે? જીગર સેઝ, સી બિફોર 2 months. જીગર કહે છે, જો બિફોર 2 months 2 મહિના પહેલા he was working in an oil mill. શું કરતા હતા? 2 મહિના પહેલા તેલની મિલમાં કામ કરતા હતા. and now he is working in for flour mill. અને અત્યારે તે શેમાં કામ કરી રહ્યા છે? ફ્લોર એટલે કે આટાની મિલમાં કામ કરી રહ્યા છે. એટલે તમને તો આનંદ આવી જ ગયો હશે. કે જુઓ, ફરીથી કહું છું કે તુષાર સેઝ, જીગર યોર ફાધર વોઝ બ્લેક a few months ago, but now he is looking very fair. અહીંયા તુષાર જીગરને કહે છે કે તારા પપ્પા થોડાક મહિના પહેલા તો કાળા દેખાતા હતા પણ અત્યારે ધોળા દેખાય છે. તો એનું શું કારણ? જીગર સેઝ, યસ યુ આર રાઈટ, કે હા તું સાચો છે. તુષાર સેઝ, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? શું તારા પપ્પા ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે? જીગર સેઝ, નો હી ડઝ નોટ. ના, તે તેનો ઉપયોગ કરતા નથી. તુષાર સેઝ, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? તો શું તે સૌંદર્ય તજજ્ઞને મળ્યા છે? એનો સંપર્ક કર્યો છે? જીગર સેઝ, સી બિફોર 2 months he was working in an
ઓઇલ મિલ, એટલે કે 2 મહિના પહેલા, જો તે 2 મહિના પહેલા શેમાં કામ કરતા હતા? તેલની મિલમાં કામ કરતા હતા. એટલે કેવા હતા? કાળા હતા. એન્ડ નાઉ હી ઇઝ વર્કિંગ ઇન એ ફ્લોર મિલ. અત્યારે તે શેમાં કામ કરી રહ્યા છે? ફ્લોર એટલે કે આટાની મિલમાં કામ કરી રહ્યા છે, એટલે તે ધોળા દેખાય છે. આ એક જોક છે એટલા માટે. એના ક્વેશ્ચન છે, ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? So no, Jigar's father did not apply a face cream. તમે જે અત્યારે મેં તમને આ જે જોક્સ રીડ કર્યો છે એના પરથી તમારે ક્વેશ્ચન લખવાના છે, ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો હું અહીંયા એકવાર રિપીટ કરું છું, જુઓ. ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. સેકન્ડ, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ એ બ્યુટિશિયન? તો જીગરના પિતા બ્યુટિશિયનને મળ્યા હતા? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. થર્ડ, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન એ કોલ મિલ? કોલ એટલે કોલસાની મિલમાં કામ કરતા હતા? નો, જીગર ફાધર ડીડ નોટ વર્ક ઇન કોલ મિલ. ઓકે, ચલો હવે થર્ડ છે જોબ. ટીચર સેઝ, વાય આર યુ લેટ ટુડે? ટીચર સ્ટુડન્ટને પૂછે છે, વાય આર યુ લેટ ટુડે? તમે પણ સ્કૂલમાં મોડા આવો તો તમને શિક્ષક પૂછે છે, એ રીતે અહીંયા પૂછે છે કે વાય આર યુ લેટ ટુડે? કે તું આજે મોડો શા માટે આવ્યો છે? ચિંટુ સે, સર આઈ ગોટ અપ એ બીટ લેટ ટુડે. આજે હું થોડો મોડો ઉઠ્યો હતો. શું કહે છે? ચિંટુ કહે છે સર સાહેબ, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે, એટલે કે આજે હું થોડો મોડો ઉઠ્યો હતો. ટુડે એટલે આજે. આઈ વોઝ ઇન એ હરી, હું ખૂબ જ ઉતાવળમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ. મેં ટૂથપેસ્ટને ખૂબ જ જોરથી દબાવી જેથી કરીને બધી જ પેસ્ટ બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ. મેં ખૂબ જ મહેનત કરી છે ને ટૂથપેસ્ટના ટ્યુબની અંદર ટૂથપેસ્ટ પાછી નાખવા માટે મેં ખૂબ જ સખત મહેનત કરી. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન 1 hour. મેં 1 કલાક સુધી આ પ્રયત્ન કર્યું. બટ આઈ ફેલ, પરંતુ હું નિષ્ફળ રહ્યો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, સો આઈ રીચ લેટ. પછી હું સ્કૂલ જવા માટે તૈયાર થયો, સો આઈ રીચ લેટ. તેથી કરીને હું મોડો પડ્યો. અહીંયા સરને આન્સર આપે છે. શેનું આન્સર આપે છે? મોડા પડવાનું કારણ આપે છે કે મોડો હું શા માટે પડ્યો. ફરીથી જોઈએ. ટીચર સેઝ, વાય આર યુ લેટ ટુડે? તું શા માટે મોડો પડ્યો છે? ચિંટુ સેઝ, સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. બીટ એટલે થોડું, લેટ એટલે મોડા. તો સાહેબ આજે હું થોડો મોડો ઉઠ્યો હતો. આઈ વોઝ ઇન એ હરી, હું ખૂબ જ ઉતાવળમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ. મેં ટૂથપેસ્ટને ખૂબ જ જોરથી દબાવી. હોલ એટલે કે આખી, તો આખી કોલગેટ યા ટૂથપેસ્ટ બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ. એટલે કે મેં ટ્યુબની અંદર પાછી નાખવા માટે ખૂબ જ મહેનત કરી. ટ્યુબની અંદર ટૂથપેસ્ટને પાછી નાખવા માટે મેં ખૂબ જ મહેનત કરી. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન 1 hour. એટલે કે 1 hour એટલે કે મેં 1 કલાક સુધી એને અંદર ટ્યુબની અંદર નાખવાનો પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ, પરંતુ હું નિષ્ફળ રહ્યો. ધેન આઈ સ્ટાર્ટ ફોર સ્કૂલ. પછી હું સ્કૂલ જવા માટે તૈયાર થયો. સો આઈ રીચ લેટ. તેથી કરીને હું શું પડ્યો? મોડો પડ્યો. તો આના ક્વેશ્ચન જોઈએ. ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિંટુ એના સમય પર ઉઠી ગયો તો? ઓન ટાઈમ એટલે કે જે સમય ઉઠે છે એ સમય ઉઠી ગયો તો? તો નો, ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ના, ચિંટુ પોતાના સમયે ઉઠ્યો ન હતો. સેકન્ડ, ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સેસ? ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ? શું ચિંટુ પેસ્ટને ટ્યુબના અંદર નાખે છે? તો યસ, ચિંટુ ટ્રાય to put the paste into the tube. Did he success? No, he did not success. એ સક્સેસ થયો તો ટ્રાય ચોક્કસ કરી દીધું પણ તે સક્સેસ થયો ન હતો.
Did Chintu reach the school on time? શું ચિંટુ પોતાની સ્કૂલના ટાઈમે પહોંચી ગયો હતો? No, Chintu did not reach the school on time. ચલો હવે લાસ્ટ ચોથું જોઈ લઈએ. Fatima Bibi wanted to get rid of on old cat. She asked her husband Mullah Nasruddin to take the cat to a nearby forest and leave her there. After a few days, Mullah was narrating this incident of his friend Sirajuddin. ચલો હવે અહીંયા જોઈએ કે ફાતિમા બીબી wanted to get rid of an old cat. ફાતિમા બીબી એ વૃદ્ધ બિલાડીથી કંટાળી ચૂક્યા હતા. શું થયા હતા? એક વૃદ્ધ બિલાડી હતી, ઓલ્ડ કેટ એટલે વૃદ્ધ બિલાડીથી, ઘરડી બિલાડીથી તે કંટાળી ચૂક્યા હતા. She asked her husband. તેમણે પોતાના પતિને કહ્યું મુલ્લા નસરુદ્દીન to take the cat a nearby forest and leave her there. She asked her husband મુલ્લા નસરુદ્દીન. તેમણે પોતાના પતિ મુલ્લા નસરુદ્દીનને કહ્યું કે આ બિલાડીને તમે નજીકના જંગલમાં લઈ જાઓ અને ત્યાં મૂકી આવો. After a few days, થોડા દિવસ પછી Mullah was narrating this incident to his friend Sirajuddin. Mullah જે નરેટિંગ એટલે કે મળવું તો એના ફ્રેન્ડને મળે છે. કોને મળે છે? સિરાજુદ્દીનને. થોડાક દિવસ પછી શું થાય છે? મુલ્લા નસરુદ્દીન પોતાના મિત્ર સિરાજુદ્દીનને મળે છે અને આ ઘટના ઇન્સિડન્ટ એટલે કે આ ઘટનાની જાણ તેને કરે છે, એના ફ્રેન્ડને કરે છે. મુલ્લા સેઝ શું કહે છે તો જુઓ. Mullah says, I put the cat into a basket, walked through unknown streets, reached the forest. I took many trails, turning round and reached a dense grove. Then I opened the basket and the cat jumped out. Mullah says, I put the cat into a basket. મેં બાસ્કેટમાં બિલાડીને ક્યાં મૂકી હતી? I put the cat into a basket. મેં બિલાડીને બાસ્કેટ એટલે કે ટોપલીમાં મૂકી હતી. Walk through unknown streets, reach the forest. અને હું અજાણ્યા રસ્તામાં જઈ જંગલમાં ગયો. અજાણ્યા રસ્તા થઈને હું જંગલમાં પહોંચ્યો. Reach the forest એટલે જંગલમાં પહોંચ્યો. પહોંચ્યો હતો. I took many trails, turning round and reached a dense grove. I took many. મેં ગોળ ફરતી ઘણી બધી પગદંડીઓ ચાલીને એક ઘડ વનમાં ગયો. ગોળ જે પગદંડીઓ છે એ મેં ઘણી બધી પસાર કરી અને ધીરે ધીરે ચાલીને હું એક ગાઢ વનમાં એટલે કે બગીચામાં ગયો. Then I opened the basket and the cat jumped out. જ્યારે મેં પછી I opened the basket. પછી મેં ટોપલીને ખોલી અને બિલાડીએ કૂદકો માર્યો. પછી મેં શું કર્યું? ટોપલીને ખોલી અને બિલાડીએ કૂદકો માર્યો. સિરાજ says, so finally you got rid of the cat. સિરાજ કહે છે so finally શું ખરેખર you got rid of the cat. શું ખરેખર તું બિલાડીને છોડી આવ્યો? Did Fatima thank you? શું ફાતિમાએ તારો આભાર માન્યો? Mullah says, no, Fatima thanks the cat. ના, ફાતિમાએ તો બિલાડીનો આભાર માન્યો. Siraj says, why so? શા માટે? Mullah says, I come back home because of the cat. I followed her. એટલે કે હું બિલાડીના લીધે ઘરે પાછો આવ્યો. I come back home because of the cat. હું બિલાડીના લીધે ઘરે પાછો આવ્યો. I followed her. હું તેની પાછળ આવ્યો. ચલો હવે એના ક્વેશ્ચન જોઈએ. Did Fatima Bibi like the cat? So no, Fatima Bibi did not like the cat. Did Mullah get rid of the cat? Yes, Mullah got rid of the cat. Third, did Mullah forget the way of his home? Yes, Mullah forgot the way of his home. એક્ટિવિટી 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ એટલે કે એક્ટિવિટી 3 જેનો A અને B. રીડ ધ ડાયલોગ.
ડાયલોગ હું બોલીશ, તમારે એનું ટ્રાન્સલેટ બી કરીશ, તમારે શાંતિથી એને સાંભળવાનું છે. ચલો, એક્ટિવિટી 3, રીડ ધ ડાયલોગ. તો શેના માટે છે જુઓ. મોઇન ખાન ઇઝ એ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. ઘણાને સોલ્જર ગમતા હોય છે, આર્મીના લોકો ગમતા હોય છે કે સોલ્જર ગમે છે, તો આપણે એના વિશે જોઈએ. મોઇન ખાન ઇઝ એ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. He was at the Kargil border. He is an infantry officer. Today he is in Gyan Swami Primary School, Khandali. The students are asking some questions to Moin Khan. તો જુઓ, મોઇન ખાન ઇઝ એ સોલ્જર ઇન ઇન્ડિયન આર્મી. મોઇન ખાન એ આપણી ઇન્ડિયન આર્મીનો એક સૈનિક હતો. He was at the Kargil border. તે ક્યાં હતો? કારગિલ બોર્ડર પર તૈનાત હતો. He is an infantry officer. તે ઇન્ફિનેટરી એટલે પાયદળ. મેં અહીંયા શબ્દ સ્પેલિંગ લખ્યા છે. ઇન્ફિનેટરી એટલે કે પાયદળ. પાયદળનો ઓફિસર એટલે કે અધિકારી હતો. Today he is in Gyan Swami Primary School, કંધાલી. તે કંધાલીની આજે તે કંધાલીની જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલમાં હતો. The students are asking some questions to મોઇન ખાન. વિદ્યાર્થીઓ કેટલાક પ્રશ્નો મોઇન ખાનને પૂછે છે. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછે છે. તો જોઈએ. હર્ષ સેઝ, પહેલું કોણ પૂછે છે? હર્ષ. હર્ષ સેઝ, હેલો સર, we are very happy that you are with us. You want to know many things from you. હર્ષ કહે છે, હેલો સર, કેમ છો સાહેબ? We are very happy that you are with us. અમે આજે ઘણા બધા ખુશ છીએ કારણ કે તમે અમારી સાથે છો. We want to know many things from you. અમે તમારી ઘણી બધી વસ્તુઓ જાણવા ઈચ્છીએ છીએ. મોઇન ખાન says, hello students, you can ask questions one by one. Hello students, કેમ છો વિદ્યાર્થીઓ? You can ask question one by one. તમે મને વારાફરતી પ્રશ્ન પૂછી શકો છો. Hers says, sir, do you have a very busy schedule? Hers કહે છે, sir, do you have a very busy schedule? શું તમારું સમયપત્રક જે છે એ ખૂબ જ વ્યસ્ત હોય છે? મોઇન ખાન says, our day starts at 4:30 in the morning. અમારી સવારના 4:30 વાગે શરૂ થાય છે. અમારી સવાર 4:30 વાગે શરૂ થાય છે. We have to get ready for march by 5. We have to get ready for march by 5 AM. એટલે કે અમારે મર્ચ એટલે કે કૂચ માટે સવારે 5 વાગે રેડી એટલે કે તૈયાર રહેવું પડે છે. Then we do some exercise. પછી અમે થોડી કસરતો કરીએ છીએ. Sometimes we go for hill climbing too. ક્યારેક અમે શું કરીએ છીએ? હિલ એટલે કે પહાડ પણ ચડીએ છીએ. Hitesh says, second Hitesh પૂછે છે, oh, really a busy morning. અરે, તમારી તો ખરેખર વ્યસ્ત સવાર રહે છે. Sir, you must be hungry after a lot of exercise. Sir, શું તમે ઘણી બધી કસરત કર્યા પછી ભૂખ્યા થતા હશો? તમને ભૂખ લાગતી હશે? એટલે કે આફ્ટર એ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી કસરત કર્યા પછી તમને ભૂખ વધારે લાગતી હશે. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? શું તમે કસરત કર્યા પછી નાસ્તો લો છો? મોઇન ખાન સેઝ, યસ, વી ગો ફોર બ્રેકફાસ્ટ. હા, પછી અમે ક્યાં જઈએ છીએ? બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તા માટે જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ. નાસ્તો કર્યા પછી, આફ્ટર એટલે પછી, નાસ્તો કર્યા પછી વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ. ફાયરિંગની અમે શું કરીએ છીએ? પ્રેક્ટિસ કરીએ છીએ. Ayushi says, sir, I saw tank in a movie, but I did not find the driver in the tank. Does the tank run by itself? આયુષી પૂછે છે, સર, I saw a tank in a movie. મેં એક મૂવીમાં ટેન્કને જોઈ હતી. But I did not find the driver in the tank. પરંતુ એ ટેન્કમાં મેં ડ્રાઈવરને જોઈ શકી ન હતી. Does the tank run by
ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ? શું તે પોતાની મેળે ચાલે છે? મોઇન ખાન સેઝ નો ડિયર, ઇટ ડઝ નોટ રન બાય ઇટસેલ્ફ. ના પ્રિય વાલી, ઇટ ડઝ નોટ રન બાય ઇટસેલ્ફ, તે પોતાની મેળે ચાલતું નથી. ધેર ઇઝ એ ડ્રાઈવર ઇન એ ટેન્ક, ટેન્કની અંદર જ ડ્રાઈવર હોય છે. અનંત સેઝ સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? શું તમે ટેન્કને ડ્રાઈવ કરો છો, ચલાવો છો? મોઇન ખાન સેઝ નો આઈ ડોન્ટ. There are some other soldiers for that. I can't drive a tank because I am an infantry officer. અહીંયા મોઇન ખાન શું કહે છે કે નો આઈ ડુ નોટ, એટલે કે ના હું ચલાવતો નથી. There are some other soldiers for that. તેના માટે બીજા સૈનિકો મૂકેલા હોય છે. I can't drive a tank. હું ટ્રેન ચલાવી શકતો નથી. Because કારણ કે I am an infantry officer. હું એક પાયદળ અધિકારી છું. Oshin says, sir, what is an infantry? તો કે આ infantry શું છે? Moin Khan says, infantry is a kind of army unit. Infantry એટલે કે પાયદળ. પાયદળ એ એક આર્મીનો એક યુનિટ છે, એકમ છે. It fights on foot. તે પગમાં ચાલવા પગ દ્વારા ચાલવાથી લડી શકાય છે. પગના ચાલવાથી લડી શકાય છે. વી આર ફૂટ સોલ્જર્સ. અમે કેવા છીએ? પગથી લડતા સૈનિકો છીએ. એટલે કે અમે પાયદળના સૈનિકો છીએ. વી ફાઇટ ધ એનિમી ફેસ ટુ ફેસ. અમે દુશ્મનો યા શત્રુ સાથે ફેસ ટુ ફેસ એટલે સામ સામે લડીએ છીએ. પાયદળ એટલે કે પગથી ચાલતા, એટલે કે કોઈ પણ સાધન વગર, એટલે કે એમના જે વ્હીકલ્સ વગર જે સામ સામે લડાઈ કરે તો એ પાયદળ છે. એટલે કે ફૂટ સોલ્જર્સ, પાયદળ. Meet says, do you carry the weapons with you? Sorry. So do you carry the weapons with you? તો તેથી તમે સાથે હથિયાર પણ રાખતા હશો. મોઇન ખાન says, yes, we have to carry the weapons with us. હા, અમે અમારી સાથે હથિયારો પણ રાખીએ છીએ. We use the firemen such as rifle, pistol, machine gun and knife. We have to carry 5 kg of load with us. શું કહે છે? We use the firemen such, એટલે કે અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા સાધનો, શસ્ત્રો અમારી જોડે રાખીએ છીએ. We have to carry 50 kg of load with us. અમે 50 કિલો સુધીના વેપન્સ એટલે કે હથિયારો અથવા લોડ 50 કિલો સુધીનું વજન અમે ઉઠાવીએ છીએ. નિર્મલ says, sir, do you have your family? સર, શું તમારે ફેમિલી કુટુંબ છે? મોઇન ખાન says, yes, I have. હા, મારે કુટુંબ છે. My wife's name is Sabira. I have 2 children. Their names are Afzal and Arfin. હા, my name, sorry. Yes, I have. એટલે કે હા, મારે કુટુંબ છે. My wife name is Sabira. મારી પત્નીનું નામ શું છે? સબીરા છે. I have 2 children. મારે 2 બાળકો છે. Their names are, તેમના નામ છે અફઝલ and અફરીન. જાનવી says, does your wife come to meet you there? જાનવી પૂછે છે, does your wife come to meet you there? શું તમારી પત્ની તમને મળવા ત્યાં આવે છે? મોઇન ખાન says, no, she can't come. She writes letter to me. I call her frequently. મોઇન ખાન કહે છે, no, she can't come. ના, તે અહીં આવી શકે નહીં. She writes a letter to me. તે મને પત્ર લખે છે. I call her frequently. Frequently એટલે વારંવાર હું તેને શું કરું છું? Call એટલે કે હું તેને ફોન કરું છું. Anand says, so you can keep a cell phone with you? Do they allow you to keep a mobile? Anand કહે છે, so you can keep a cell phone with you. શું તો તમે તમારી સાથે સેલ ફોન એટલે કે મોબાઈલ રાખી શકો છો? Do they allow you keep a mobile? શું તમને મોબાઈલ રાખવાની પરમિશન છે? મોઇન ખાન says, yes, they allow. હા, અમને પરમિશન છે. They allow us to keep a cell phone, but we can't use it during war time. There are some security reasons for that. મોઇન ખાન કહે છે, yes, હા,
દે અલાઉ અસ ટુ કીપ એ સેલ ફોન, અમને સેલ ફોન રાખવાની પરમિશન છે, બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ, પરંતુ યુદ્ધના સમય, વોર એટલે યુદ્ધ, યુદ્ધના સમયે અમે તેનો ઉપયોગ કરી શકતા નથી. There are some security reasons for that. There are some security reasons. એટલે કે સુરક્ષા દળના કારણે કેટલાક કારણોના કારણે અમે તેને ઉપયોગ કરી શકતા નથી. હર્ષ says, do you miss your wife and children? શું તમે તમારા વાઇફ એટલે કે પત્ની અને પુત્રોને એટલે કે તમારા બાળકોને મિસ એટલે કે યાદ કરો છો? શું તમે તમારા પત્ની અને બાળકોને યાદ કરો છો? યાદ આવે છે તમને? મોઇન ખાન says, yes, I miss them. હા, મને યાદ આવે છે, but I want to protect my country, so I don't have any regard about it. I love my profession. મોઇન ખાન કહે છે, yes, I miss them. હા, હું એમને ખૂબ જ યાદ કરું છું, પરંતુ I want to protect my country. પરંતુ મારે મારી દેશની રક્ષા કરવાની છે. So I don't have any regard about it. તેથી કરીને મને કોઈ જ અફસોસ નથી. I love my profession. હું મારા વ્યવસાયને ખૂબ જ પ્રેમ કરું છું. Miss says, sir, does your family like your job? સાહેબ, શું તમારું કુટુંબ પણ તમારી આ જે પ્રોફેશન છે એને પસંદ કરે છે? મોઇન ખાન says, yes, they like it. In fact, they are proud of me and my job. Yes, they like it. હા, તેઓ પણ આને ગમાડે છે. In fact, ઉપરાંત તેઓ શું કરે છે? મારા ઉપર અને મારા વ્યવસાય ઉપર શું કરે છે? ગર્વ મહેસૂસ કરે છે. આનંદ says, we too are proud of you, sir. You are there to protect us, so we can't live in a peace there. Here. Anand says, we too are proud of you. અમે બધા પણ તમારા ઉપર શું કરીએ છીએ? ગર્વ કરીએ છીએ. You are there to protect us, so we can live in peace here. તમે અમારી રક્ષા કરો છો, જેથી કરીને જેથી કરીને અમે શાંતિથી અહીંયા રહી શકીએ છીએ. આ હતી આર્મી સોલ્જરની વાત. હવે એક્ટિવિટી બી જે એ ઉપરથી છે. એક્ટિવિટી એમાં જે આપણે રીડ એન્ડ ડાયલોગ્સ કર્યા હતા, રીડ ધ ડાયલોગ, જે ડાયલોગ વાંચ્યા હતા એના આધારે આ ક્વેશ્ચનના આન્સર આપવાના છે અને આપણા લેસનનું નામ યસ નો જ છે. તો કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. ચલો હવે યસ અને નો તમારે આપવાના છે. હું પૂછું છું નંબર અને ક્વેશ્ચન. તો નંબર 1, ડુ યુ હેવ એ વેરી બિઝી શેડ્યુલ? તો એમને બિઝી શેડ્યુલ હતું, તો યસ. સેકન્ડ, ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? યસ, આફ્ટર એક્સરસાઇઝ એ બ્રેકફાસ્ટ કરતા જ હતા, એટલે યસ. થર્ડ, ડઝ ધ ટ્રંક રન બાય ઇટસેલ્ફ? નો, ટ્રંક પોતાની મેળે ચાલતો ન હતો, એટલે નો. ફોર્થ, ડુ યુ ડ્રાઈવ અ ટ્રંક? શું તમે ટ્રંક ચલાવો છો? તો ના, એમને બી ચલાવતા નહોતા. ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? શું તમે તમારી સાથે હથિયાર રાખો છો? તો યસ, એ રાખતા હતા. 6, ડુ યુ હેવ યોર ફેમિલી? શું તમારે કુટુંબ છે? તો હા, એમને કુટુંબ હતું, એટલે યસ. 7, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? શું તમારી વાઇફ તમને મળવા ત્યાં આવે છે? તો ના, આવતી નથી, એટલે નો આવશે. 8, ડુ દે અલાઉ ટુ કીપ અ મોબાઈલ? શું તમને મોબાઈલ રાખવાની પરમિશન છે? તો યસ. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમે તમારા વાઇફ એટલે કે પત્ની અને બાળકોને યાદ કરો છો? તો યસ. ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? તમારી ફેમિલી એટલે કે તમારા કુટુંબને તમારું પ્રોફેશન વ્યવસાય ગમે છે? તો પણ યસ. એટલે કે એક્ટિવિટી બી જો એ આવડી જાય, એક્ટિવિટી સીની એ આવડી જાય, તો એક્ટિવિટી સીની બી એ તમે કરી શકો છો. ઓકે, અહીંયા પાર્ટ 1 સુધીનો આપણે વિડીયો છે. પાર્ટ 2ની અંદર અગાઉની એક્ટિવિટી જોઈશું. તો અસ્તુ.